પરમ કૃપાળ પરમાત્મા કૃષ્ણનંદન જગનંદન ગોપાલનંદન ને પૂર્ણ કૃપાથી પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત નામનું અમૃત લઈને આપણે સૌ અહીંયા એકઠા થયા છે ત્યારે દવે પરિવાર દ્વારા આજે કથા આયોજિત છે. સર્વ પિતૃઓને વ્યાસપીઠ પરથી પિતૃઓને ચેતનાને મારા સાથે નમન. આયોજકોમાં નટુભાઈથી લઈ અને નાનામાં નાનો પરિવારના બાળકના ચરણોમાં મારા સત્સંગ. પરમકૃપાળુ પરમાત્માની જ્યારે કૃપા થાય ત્યારે આવું કંઈક કાર્ય કરવાની ઈચ્છા થાય. શ્રીમદ ભાગવત એ તો એમ કહે દેવતાઓ કે આ તો સાક્ષાત અમૃત છે. દેવતાઓ એવું કહે છે કે અમૃત છે. સુખદેવજી ના પાડે કે અમૃત નથી. સુખદેવજી એમ કહે અમૃત થી પણ અધિક અમૃત. એ અમૃત એટલે શ્રીમદ ભાગવત. અને ક્યારે થાય? પૂર્ણ પરમાત્માની કૃપા ઉતરે, ઈષ્ટની કૃપા ઉતરે. પૂર્ણ જ્યારે પિતૃઓની કૃપા ઉતરે ત્યારે આ કાર્ય કરવાની ઈચ્છા થાય. મને એમ લાગે છે કે દવે પરિવાર ઉપર પરિપૂર્ણ પિતૃઓની કૃપા ઉતરી છે. ક્યારેક ને ક્યારેક જ્યારે આયોજન કરતા હોય ત્યારે કોઈ ના કોઈ સ્વરૂપે પિતૃ આપણને દર્શન આપતા જ હોય છે. હમણાં મને એમ લાગતું હતું જ્યારે બીજા આંખમાં આંસુ જોતો હતો ત્યારે મને એમ લાગ્યું કે આ આંસુ નથી, એ પિતૃઓની અમૃત વર્ષા છે. ત્યારે આંખમાંથી વરસે પૂર્ણ કૃપા, પૂર્ણ ઈષ્ટની કૃપા, પૂર્ણ પિતૃઓની કૃપા જ્યારે આંખમાંથી વહેવા લાગે ત્યારે સમજવાનું કે હવે પૂર્ણ કૃપા પિતૃઓની થઈ છે. કલિયુગમાં ક્યાં કોઈ પાસે ટાઈમ છે? કારણ કે સમાજ વસ્તુનિષ્ઠ બનેલો સમાજ છે. આપણે વસ્તુને ભારીએ છીએ. વ્યક્તિનિષ્ઠ સમાજ છે જ નહીં. આજે વસ્તુનિષ્ઠ બન્યો છે, પણ વસ્તુનિષ્ઠ બને એ પહેલા વ્યક્તિનિષ્ઠ બનવાની જરૂર છે. મૂળ તમે આજે વસ્તુ પાછળ દોડીએ છીએ, વ્યક્તિ પાછળ નહીં. કંઈક સારી વસ્તુ લાગે અને એનો મેળવવાનો પ્રયત્ન કરીએ. વ્યક્તિ એ વ્યક્તિનિષ્ઠ ક્યારે બને? પૂર્ણ પિતૃઓની કૃપા થાય, પૂર્ણ પરમ ચેતનાઓની કૃપા થાય ત્યારે વસ્તુનિષ્ઠ ન બને, વ્યક્તિનિષ્ઠ બનતો હોય છે. આવું ખર્ચ કોણ કરે આ કલિયુગમાં? બહુ કઠિન છે, અતિ કઠિન. આજે બે ભાઈ ભેગા નથી બેસી શકતા. એનું કારણ પરિપૂર્ણ કલિયુગ. પણ આજે તમે જોઈ રહ્યો, તમે જુઓ જ્યારે પૂર્ણ પિતૃઓની કૃપા થઈ છે ત્યારે એક સાથે બધા જ ભાઈઓ સાથે બેઠા છે. અશક્ય છે પિતૃઓ કૃપા વગર અશક્ય છે. પરિપૂર્ણ આપણી ઉપર જ્યારે પિતૃ કૃપા થાય ત્યારે આ કલિયુગમાં શક્ય બને. અશક્ય વસ્તુને શક્ય બનાવવા માટે કલિયુગમાં કોઈ હોય તો એ પરિપૂર્ણ પિતૃ કૃપા છે. આડા દિવસે નહીં બેસી શકીએ. એટલા 7 જણા બેઠા હોય તો કંઈક ના કંઈક કરશું, નવું કરશું. ન કરવાની વાતો કરીશું, ઝઘડા કરીને જુદા પડીશું. પણ જ્યારે પિતૃઓની કૃપા થાય, પરમાત્માની જ્યારે કૃપા થાય ત્યારે પરિપૂર્ણ રીતે એક સમૂહ થાય છે. એ સમૂહ એ જ પિતૃ કૃપા. મારો તમારો પરિવાર જ્યારે ભેગો થાય ત્યારે સમૂહ કૃપા છે, એ પિતૃ કૃપા છે, પરમ ચેતનાની કૃપા છે. ભાગવત તો બધાય સાંભળે છે, બધાયને ખબર છે. 12 સ્કંદ છે, 18 અવતારોની કથા છે, 24 અવતારો સુધીની કથા છે. બધાને જ ખબર છે કે ભાગવતજીની અંદર આટલા અવતારોની કથા છે. આ ભગવાન આવ્યા, આ ભગવાને આ લીલા કરી, આ પરમાત્મા આવ્યા અને આ લીલા કરી, કૃષ્ણ આવ્યા, કૃષ્ણએ આ લીલા કરી, રામ, આ દરેકને ખબર છે. છતાં આપણે પરિપૂર્ણ રીતે ભાગવત શા માટે સાંભળ્યા જ કરીએ છીએ. કંઈક તો કારણ હશે ને કે ભાગવત સાંભળ્યા જ કરીએ. અને જેટલી વાર સાંભળીએ એટલું નવું સાંભળીએ. શ્રીમદ ભાગવત એટલે કે વહેતી ગંગા છે.
આ ધરતી ઉપર વહેતી કોઈ ગંગા હોય, મારા તમારા ઘર સુધી કોઈ પહોંચવાનું સાધન હોય, ગંગાજી આપણે ગંગાજળ લાવવું પડે બાટલીમાં, ગંગાજળ એ ઋષિકેશ જવું પડે, ઋષિકેશ થી હરિદ્વાર થી કે ગમ્યા ગંગા ઘાટે જઈને ગંગાજળ લાવવું પડે અને લેવા જવું પડે. જ્યારે શ્રીમદ ભાગવત તો સામેથી આવે એ હાલતી ચાલતી કોઈ ગંગા હોય તો એ શ્રીમદ ભાગવતની કથા એ હાલતી ચાલતી ગંગા છે. મારા તમારા ઘર સુધી એ આપણને પાવન કરવા માટે આવે છે. આપણે એમાં પાવન કેવી રીતે થવું, ઘણાને અલગ અલગ પદ્ધતિ હોય. ઘણા એમાંથી આચમન કરે, ઘણા એમાં છંટકાવ કરી લે, ઘણા વ્યક્તિઓ એમાં સ્નાન કરી લે અને ઘણા પરિપૂર્ણ રીતે ડૂબકી મારી લે. આ શ્રીમદ ભાગવતની કથામાં આ 7 દિવસમાં ડૂબકી મારવાનો અવસર પિતૃઓની કૃપાથી મળ્યો છે. જેટલો મળાય એટલો, જેટલી ડૂબકી મરાય એટલી મારજો. તમારી અનુકૂળતાએ, તમારી જેટલી તંદુરસ્તતા હોય એટલી ડૂબકી મારી લેજો. બિલકુલ શાંતિથી 7 દિવસ સુધી પરિપૂર્ણ રીતે શ્રીમદ ભાગવતની કથા જેટલી સંભળાય એટલી સાંભળો. કારણ કે શ્રીમદ ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. કોઈ પુસ્તક બજારમાંથી ખરીદી લઈને આવી એટલે એની પૂજા નથી થતી, એને પર લાવ્યા પછી આપણે મૂકી દઈએ છીએ. શ્રીમદ ભાગવતને બહારથી ખરીદી લાવ્યા પછી પણ એની પૂજા અર્ચન કરીએ છીએ, દીવો બત્તી કરીએ છીએ. એનું કારણ છે કે આમાં કંઈક તેજ છે, એટલા માટે એને આપણે પરિપૂર્ણ રીતે પૂજા કરીએ છીએ. જે ગ્રંથ છે એ પરમાત્માના મુખમાંથી નીકળ્યા છે અને હજુ પણ આપણે એને સાંભળીએ છીએ. ઘણા લોકો એને અર્થ અનર્થો કરે છે, એ તર્કની વાત છે. શ્રીમદ ભાગવત આમ છે, ગીતાજીમાં આમ છે, એ તર્કની વાતો છે. પણ ખરેખર ભક્તિપૂર્ણ રીતે ભક્તિ ભાવ વાળું કોઈ ગ્રંથ હોય, ભક્તિ ભાવ વાળો કોઈ ગ્રંથ હોય, સંપૂર્ણ પરમાત્માનું દર્શન હોય તો એ શ્રીમદ ભાગવતની અંદર છે. અને ઘણા એમ કહે છે, મારું ચિંતન તો એવું છે કે ઘણા એમ કહે છે કે પિતૃ મોક્ષાર્થે અમે ભાગવત બેસાડીએ, આનંદની વાત છે. એના ચરણોમાં સાહેબ પ્રણામ નમન, કારણ કે એ પરિપૂર્ણ પિતૃની કૃપા છે. પણ હું એમ કહું છું કે એના દીકરા જ શ્રીમદ ભાગવત બેસાડી શકે કે જેના પિતૃઓ મોક્ષ ધામમાં પહોંચી ગયા. એને સદબુદ્ધિ સૂજે જ નહીં. પૈસા તો બધા પાસે છે, સદબુદ્ધિ ન સૂજે. જેના પિતૃઓ પરમ ધામમાં હોય, ન તદ ભાષયતે સૂર્યો ન સસંખો ન પાવકઃ યદ ગત્વા નિવર્તન્તે તદ ધામં પરમં. પરમાત્મા એમ કે પરમ ધામ, એ પરમ ધામમાં જેના પિતૃઓ બેઠા હોય અને બેઠા બેઠા આપણી ઉપર કૃપા કરે કે મારો તો મોક્ષ થઈ ગયો છે, હવે તું કથા સાંભળ તારા મોક્ષ માટે. આ પિતૃઓની કૃપા છે. આપણે એવું વિચારીએ છીએ કે મારે પિતૃના મોક્ષાર્થે મારું અને શ્રીમદ ભાગવતજીનું મંથનના આધારે હું કહું કે પરમ પિતૃઓ પરમ ધામમાં પહોંચ્યા હોય ત્યારે આપણને આ સદબુદ્ધિ સૂચે છે. નકર આપણને ખૂબ બુદ્ધિઓ જ આવે, 25,000 પડ્યા હોય તો ન કરવાનું કરીએ, ખૂબ બુદ્ધિમાં જ આપણે પસાર. 25,000 આવ્યા નથી કે આપણે ઉપડ્યા નથી ફરવા, ક્યાં જઈશું તો ગોવા, દિવાળી વેકેશન પડ્યું. હા, દિવાળી વેકેશન. આપણે શ્રીમદ ભાગવત લઈને બેઠા છીએ. મારી એક મર્યાદા છે, વ્યાસપીઠ ઉપર વખાણ નહીં, હું જે છે સત્ય સમાજની અંદર જે છે એની હકીકત દાખલો. અહીંથી કોઈના વખાણ થાય એ મારે પાપ છે. વ્યાસપીઠ ઉપરથી કોઈ યજમાનનું વખાણ થઈ જાય તો મને પાપ છે. પણ હું એક જવાબદારી સાથે કહું છું કે જે પિતૃઓ સ્વર્ગધામ સુધી પહોંચી ગયા હોય અને પરિપૂર્ણ ઈશ્વરની કૃપા થઈ હોય એ જ શ્રીમદ ભાગવતની કથા કરાવી શકે. ઘણા કથા કરાવવાનો છે, ઘણા કરાવે છે. આવા માણસો છે. ભાગવત કથા એ તો ભૌષધિ છે. ઔષધિ નહીં, ભૌષધિ. ભૌષધિ એટલે કે ભવને સુધારવા વાળી ઔષધિ. ભૌષધિ એટલે આ જે ભવ છે આપણો, કેટલી યોનિમાંથી ફરતા 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 મનુષ્ય યોનિમાં આવ્યા છે. કલીનો પ્રવાહ ચાલી રહ્યો છે એટલે આ જ્ઞાન તો જ્ઞાન બહુ ઓછું સમજાય, પણ મારે સમજાવું તમને 7 દિવસ અને ઘરની જેમ કથા કરવી છે. વિજયભાઈને હું કહું તમે તો ભાઈ
મને વિજયભાઈ એટલા માટે યાદ આવે કે મારી સાથે બહુ હમણાંથી નાતામાં બહુ ફોન ને આથી વાતમાં બહુ એટલે હું એમને કયા કરવું અવારનવાર કે વિજયભાઈ આ મારો પરિવાર છે એવું મને લાગે છે કે અમારા બકુલ દાદા નજીકના મારા ગુરુ છે. મને એમ લાગે કે અમારો પરિવાર છે. એક પણ અધ્યાયની કથા છોડવી નથી, કથા કરવી છે. તમારે એક સજાગી રહેવાનું છે, વાતો નથી કરવાની, ચૂપચાપ બેસી રહેવાનું, સાંભળ્યા કરવાનું. ઊંઘ આવે તો ઊંઘી જવાનું, એ મારી જવાબદારી. તમને નહીં ઊંઘવા દેવાની જવાબદારી મારી છે, બરોબર? શ્રીમદ ભાગવત કથા. હવે આને એક નિયમ છે. ઔષધિને પીવા માટે કોઈ બી વ્યક્તિ જ્યારે બીમાર પડે, ડોક્ટર દવા આપે તો એ મુખથી પીવે. આ ઔષધિ કાનથી પીવાની છે. જો આ ઔષધિ બધી વિપરીત છે. આને મુખથી નથી પીવાની, કાનથી શ્રવણ કરવાનું છે, કાનથી પાન કરવાનું છે. કારણ કે દવા ઔષધિ હોય મુખથી લેવાય. શ્રીમદ ભાગવત નામની જે ઔષધિ છે એ કાનથી પીવાની છે. અને મારા તમારા પહેલા કાન પવિત્ર કરી અને આ ઔષધિ પી અને આપણે રોગને ટાળવાનો છે. શ્રીમદ ભાગવત કથા એક ઔષધિ સાથે સાથે અલૌકિક નશો છે. આજ સુધી ઘણા નશા હશે, નશા કરતા હોય ખબર, મને તો ખબર પડે ને. એની બે પાંખમાંથી વેદ મંત્રોના ઘોષ થઈ રહ્યા છે, પણ મુખમાં માંસનો ટુકડો છે. ધીમે આ જોયું છે. આગળ જતા અર્જુન એક ગાયને જોવે છે, જન્મ થયેલા વાસળાને જોવે છે. ગાય એને એટલું બધું વાલ કરે છે, જીભથી એટલું બધું ચાટે છે કે વાછરું તરફડવા લાગે. એ દ્રશ્ય અર્જુન જોવે છે. આગળ જતા સહદેવ 7 કુવા જોવે છે. 7 કુવામાં 6 કુવા પાણીથી છલ ભરેલા છે, એક કુવો બિલકુલ ખાલી છે. અને છેલ્લે નકુલ એક પર્વત પરથી એક મોટી મહાશિલા ગબડતી પડતી આવે છે. ઘણા બધા મોટી વચ્ચે શિલાઓ આવી, એ શિલા અટકતી નથી, પણ એક દર્ભનો નાનો એવો દર્ભનો ટુકડો આવે છે, ઘાસ, એનાથી શિલા અટકી જાય છે. પાંચે ભાઈઓ ફરી સાંજના સમયે પરમાત્મા શ્રી કૃષ્ણ પાસે આવે છે. કૃષ્ણ નમન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે પાંચેય પાંડવોને કે તમે ક્યાં ફરીને આવ્યા, શું જોઈને આવ્યા, એ મને વિસ્તારથી કહો. ધર્મરાજ યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે હે પ્રભુ, મેં એક હાથીને 2 માથા અને 2 સૂંઢવાળો હાથી જોયો. ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે આ કલિયુગનું પહેલું લક્ષણ આ છે. કલિયુગમાં એવા રાજાઓ થશે, એવો મહારાજાઓ થશે કે એનું શરીર એક હશે, પણ એના ખાવાના વસ્તુ 2 હશે. 2 બાજુથી ચૂસશે. એની સૂંઢ, એ રાજાઓ એવો બનશે કે બંને બાજુથી પ્રજાને ચૂસી લેશે, બંને બાજુથી પ્રજાને ખાશે. આપણે જોઈ રહ્યા છીએ આ કલિયુગનું પહેલું લક્ષણ. આજના રાજાઓ, મહારાજાઓ એક મોઢું છે, બધી બાજુથી ખાય છે, જેટલું મળે એટલું ખાઈ જાય. આ કલિયુગનું પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ ધીમે જોયેલું કે એક પક્ષી, એની પાંખમાંથી વેદના ઘોષ થઈ રહ્યા છે, વેદ મંત્રોચ્ચાર થઈ રહ્યા છે, અને ચાંચની અંદર માંસનો ટુકડો છે. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે કલિયુગની અંદર વિદ્વાન જરૂર હશે વ્યક્તિ, જ્ઞાન બહુ હશે, પણ એના વિચારો નષ્ટ હશે, એના કર્મો ખરાબ હશે. જ્ઞાની જરૂર હશે, પણ એના કર્મો બિલકુલ ખરાબ હશે. આજે આપણે જોઈએ છીએ મોટા મોટા સંતો, મહાપુરુષો, એને જ્યારે જોઈએ છીએ, આપણે એની ટીકાની વાત નથી, પણ આપણે જ્યારે છાપામાં વાંચીએ ત્યારે આપણને થોડું દુઃખ થાય કે સાહેબ, આ જગત જેને ગુરુ માને છે, એમના જ્યારે વાંચીએ, આ કલિયુગનું નિશાન છે, એમાં એનો દોષ નથી. ત્રીજું, અર્જુન એક ગાયને જોવે છે. એ ગાય વાછરાને એટલી બધી વહાલ કરતી હોય છે કે વાછરાના શરીર ઉપરથી લોહી વહેવા લાગે છે. અર્જુને પૂછ્યું, ભગવાન આ કલિયુગ કેવી રીતે? ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતમાં એમ કહે કે કલિયુગની અંદર માતા પિતા દીકરાને એટલા બધા વહાલ કરશે કે એની કોઈ ખ્યાલ સીમા નહીં રહે, અને દીકરા એ વહાલના કારણે ક્યારેક અધોગતિ પામશે. બાળ કરવું જોઈએ, દીકરા પ્રેમ છે આપણે,
કરવું જોઈએ, પણ એટલો બધો વાહલ પણ ન કરવો જોઈએ કે એનાથી આપણને ક્યારેક નુકસાન થાય. આજે આપણે જોઈએ તો આજના આ યુવાન પેઢી, યુવાન દીકરાઓ મા બાપની સામે જેમ હોય બોલતા હોય છે. આજથી 25 વર્ષ કે 50 વર્ષ પહેલા કોઈ દીકરો બાપની સામે નતો આવી શકતો, એવી પરિસ્થિતિ હતી. આજે બિલકુલ ઊંધું થઈ ગયું. ઘરમાં પપ્પા ખુરશી બેઠા હોય, એનો આવે થાકીને આવ્યો, ઉભા થઈને મને બેસવા દો ને. પરિપૂર્ણ કરી ઉભા થાવ, શું બેઠા છો, પાણી આપો મને ફ્રીજમાંથી. અંદરથી બૂમ પાડે, મમ્મી શરબત લાય, પાણી લાય, બધું લાય. પરિપૂર્ણ કરી. અને આપણે એમાંની પાછળ અને અત્યારે માણસો એવા થઈ ગયા કલયુગના કે નો દીકરો બહારથી આવે ને બૂમ પાડી કે લાય તો માય હરખાય. ખબર નહીં હવે આ કલયુગ ક્યાં બેઠો છે. એને આનંદ થાય મારા દીકરાએ મારી પાસે કંઈક ભગાયું, એ હરખાય. પણ જે હરખાણા છે ને બહુ અતિશય છે, એ અંત સમયમાં રહે છે. અંત સમયમાં રહે પછી એના માટે ઘરે નથી રહેતું, નથી ફ્લેટ રહેતો, નથી મકાન રહેતું, છેલ્લે વૃદ્ધાશ્રમ રહે છે. ભગવાન કરે પણ જેના પિતૃઓના એમ કહેવાય કે પરિપૂર્ણ કૃપા હોય, જેને બહુ માતા પિતાની સેવા કરીએ છે, એના દીકરા એની છેલ્લી અવસ્થામાં અવશ્ય સેવા કરશે, અવશ્ય કરશે. જો તમે જ મા બાપની સેવા નહીં કરી હોય તો તમારા દીકરા નહીં કરે. હવે વાવે ઊંઘી નીકળે, એ તો નિયમ છે. કુવામાં હોય તો અવડામાં હોય આવે. આ આપણે કહેવતો બધી છે, આ પરંપરાને અનુસંધાને કહેવાય. મા બાપની સેવા ખૂબ કરજો, જેટલી થાય એટલી કરજો. નકર પસ્તાશો. એ જતા રહેશે ને ત્યારે પસ્તાશો. બને પછી તો શું કરે છે માણસો, આખી જિંદગી સેવા ન કરે અને પછી જાય ને પછી મોટા મોટા ફોટા બટાવે, મોટા મોટા ફોટા બટાવે અને ઘરમાં લગાવે. ઘરમાં લગાવીને એને સુખડના હાર પહેરાવે, ગુલાબના દરરોજ હાર પહેરાવે. કોઈ બહારથી મળવા આવે, તમારા બાપુજી લાગેલા, હા બહુ સેવા કરી, અમે બહુ સેવા કરી. ઓલાને વચ્ચે કાચ આડો છે ને એમાંથી થપાટ મારે, એમાંથી થપાટ, કાચ આડો છે, એને નડે છે કાચ. બહુ સેવા કરે. બને પિતૃઓની સેવા કરવી, માતા પિતાની સેવા કરવી. આગળ સહદેવે દ્રશ્ય જોયેલું 7 કુવા. એ 7 કુવા એટલે શું કે કલિયુગમાં એવા માણસો થશે કે આજુબાજુમાં જ રહેતા હશે, 1 કરોડપતિ હશે, જ્યારે એક સાવ ભીખ માંગતો હશે. આ કલિયુગની મોટામાં મોટી નિશાની. જે સુખી હશે માણસ સુખી થતો જશે, સુખી થતો જશે. અને જે ગરીબ માણસ હશે એ દિવસે દિવસે ગરીબ થતો જશે. અને છેલ્લે નકુલે એક દ્રશ્ય જોયેલું. એક પહાડ ઉપરથી એક શિલા દળતી આવે છે, અને દળતી આવી વચ્ચે મહાશિલાઓ આવી પણ અટકી નહીં. અને જ્યાં એક ગર્ભ વચ્ચે આવીને અટકી ગયું. પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગે 5 પાંડવોને કે આ મહાશિલાઓ, કાળની શિલાઓ ગમે ત્યારે દોડતી આવશે, પણ હરિનામ કીર્તનનું એક તણખલું જો આલે આવ્યું તો એ કઈ શિલા અટકી જશે. હરિનામ ઈષ્ટનું ભજન કરવું જોઈએ. નકર આ કળિયુગમાં ક્યાં કોઈની દશા સારી છે. વિશેષજ્ઞ સસુર તીર્થ કળિયુગની દશા છે. જો ના સ્વીકારવું હોય તો નહીં સ્વીકારવાનું, પણ છે કે નહીં તમારે વિચારવાનું. બોલું છે સંસ્કૃતમાં તો તમને સમજાશે નહીં, પછી ગુજરાતી કરું, પણ એટલો પ્રયત્ન કરો સમજવાનો. વિશેષજ્ઞ સસુર તીર્થ મધ્યતી શાલિકા. મોટામાં મોટું તીર્થ ભીમાશંકર કે બદ્રીનાથ, જે ગણોય સસરા. વિશેષજ્ઞ સસુર તીર્થ મધ્ય તીર્થ તુ શાલિકા. ખબર પડી કે શાલિકા આ સંસ્કૃતના વિદ્વાનો બેઠા એ ખબર પડી ગઈ. અમારા ગૌરવ શાંતિમણી ગુરુકુળથી આવે છે, રમેશભાઈ ગોજાણ ત્યાં. મધ્ય તીર્થ તુ શાલિકા. આપણું મધ્ય તીર્થ એટલે શાળી. ચતુર્ધમામ સમાનારી. 4 ધામની વાત આવી, હવે ખબર પડી ગઈ ને બધા. ચતુર્ધામ સમાનારી. હવે સમજાવવું પડશે.
કલિયુગની દશા કે ચાર ધામ એટલે કે પત્ની ચાર ધામ એ સાંપ્રાણવૃતા સ્મૃતા આવી કલિયુગમાં દરેકની દશા થઈ. હવે આનું વિપરીત કરી નાખવાનું. આ એવું નથી કામ જ છે, આનું વિપરીત નહીં થાય. આ કલિયુગની દશા છે. એટલે બને એટલું કલિયુગમાં આ બધાથી બચવા માટે બને એટલું ઈશ્વર નામનું તણકલું હશે તો કાળ અવશ્ય આપણો સુધરશે. કાળ આવશે ત્યારે જીવ અવશ્ય સુધરશે. બને એટલું કલિયુગમાં હરિ કીર્તન કરવું. કારણ કે કલિયુગમાં તો આ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે, અતિ દુર્લભ. અમુક વસ્તુ પુરુષાર્થથી મળે અને અમુક વસ્તુ પ્રભુ કૃપાથી મળે. કંઈક મેળવવા માટે પુરુષાર્થ કરીએ તો એ મળી જાય, પણ મનુષ્ય દેહ મેળવવા માટે તો પ્રભુ કૃપા જોઈએ. જ્યારે પરિપૂર્ણ પરમાત્માની કૃપા થાય ત્યારે મનુષ્ય દેહ મળે છે. વિચાર કરો, 84 લાખ યોની એમાંથી એક વાર ફરતા ફરતા એટલે મનુષ્ય દેહ મળે. અને આ જો દેહને સુધારી ન શકીએ તો હવે તો ખબર નહીં. હવે મને તો આગળ ભાગવતીમાં નથી લખ્યું કે આપણે ક્યાં જવાનું છે. પોથી યાત્રા એટલે શું? પોથી યાત્રા શા માટે? પ્રશ્ન થવો જોઈએ, બધું જ ખ્યાલ હોવો જોઈએ. પોથી યાત્રા શા માટે? પહેલો પ્રશ્ન આ શ્રીમદ ભાગવતીની કથા બેસાડીએ એટલે કંકોત્રીમાં આપણે પહેલા લખીએ કે 21 તારીખે સવારમાં 9 વાગે પોથી યાત્રા થશે. પછી બધા જન્મ તો પછી આવે. પોથી યાત્રા એટલે શું? પોથી યાત્રા ક્યાંથી આવી, કેમ? મારી દ્રષ્ટિએ પોથી યાત્રા એટલે આ ગ્રંથને આપણો આધાર વ્યક્ત થતો ભાવ છે. આપણે જે ભાવ છે, ગ્રંથ પ્રત્યેનો ભાવ છે, ભાગવત પ્રત્યેનો જે ભાવ છે એ પોથી યાત્રામાં છે. બીજો એક સંત સમાગમ ના કારણે એવો એક અનુભવ છે કે એમ કહે છે કે પોથી યાત્રા એટલે પોથી એટલે શ્રીમદ ભાગવત એક સાક્ષાત પરમાત્માનું કૃષ્ણનું સ્વરૂપ છે અને એને મસ્તક ઉપર પધરાવવામાં આવે છે. એટલે મને એવો અર્થ અહીં દેખાય છે કે ભાગવતને મસ્તક ઉપર પહેલા પધરાવવામાં આવે તો આજે બુદ્ધિ છે એ 7 દિવસ સુધી ઠેકાણે રહે. એટલા માટે કદાચ પોથી યાત્રા હોઈ શકે. આવો મારો અર્થ છે. એટલે તો મને લાગતું હતું બીજેપી બધાને એક એકને વીણી કે આવો તમે આવો, પણ માથે મૂકો. કારણ કે 7 દિવસ સુધી આપણે આને ઠેકાણે રાખવાનું છે અને હલવા નથી દેવું. હું કહેતો હતો કે જલ્દી કરો, ટાઈમ થાય છે મારી કથાનો. મને કે થોડી બધાની હશે આનંદ છે. ભાગવત સંસ્કૃત ભાષામાં છે, ત્યાંથી આદર અપાતો થયો. એક વાત કરું, મહારાષ્ટ્રના સંત એકનાથ બનારસના પંડિતો સાથે તર્ક વિતર્કમાં ઉતર્યા. એની ઉપર શાસ્ત્રાર્થ ચાલ્યો. દરેક પંડિતોએ પોતપોતાના લોક ભાષામાં શ્રીમદ ભાગવતની કથા વહેતી કરી. ખરેખર તો શ્રીમદ ભાગવત એ સંસ્કૃતમાં છે પણ પ્રાદેશિક ભાષામાં વહેતી થઈ. આપણે ગુજરાતીમાં કરવા લાગ્યા, મહારાષ્ટ્રના લોકો મહારાષ્ટ્રની ભાષામાં કરવા લાગ્યા. એક સમય એકનાથજી બનારસમાં ગયા. બનારસની અંદર પંડિતો, બ્રાહ્મણ પંડિતો એમ કહે વેદ જ સર્વસ્વ છે, શાસ્ત્રો સર્વસ્વ છે. એકનાથજીએ સાબિત કરી બતાવ્યું કે શ્રીમદ ભાગવત એ સર્વ શાસ્ત્રોનો સાર છે. સર્વ શાસ્ત્રોનું મૂળ એટલે શ્રીમદ ભાગવત. સર્વ શાસ્ત્રોનો રસ એ વેદનો પણ રસ એટલે શ્રીમદ ભાગવત. પંડિતોને જ્ઞાન થયું. પંડિતો એકનાથજીનું સન્માન કરવા લાગ્યા અને સન્માનના અર્થે એકનાથજીને ઉપાડ્યા અને વરઘોડો કાઢવા લાગ્યા કે આખા બનારસની અંદર એકનાથજીનો વરઘોડો ફેરવો. કારણ કે એકનાથ એ મહાન સંત છે. પ્રથમવાર એ પોથી મસ્તક ઉપર પધરાવવામાં આવી એટલે ત્યારથી પોથી યાત્રા શરૂ થઈ. બીજો પ્રશ્ન એ થાય કે આનું નામ શ્રીમદ ભાગવત શા માટે પડે? પ્રશ્ન થશે, મને તો 7 દિવસ પ્રશ્નો થયા જ કરશે વ્યાસપીઠ ઉપર. તમને કઈ થાય ત્યારે મૂકવું લખી. મારી શક્તિ હશે જવાબ આપીશ. શક્તિ બહાર ન હોય તો સ્વીકારી લઈશ કે ભાઈ આ ખબર નથી. આ તો એવું હોય ને, બને ત્યાં સુધી પ્રયત્ન કરીશ. મને કંઈક પ્રશ્ન હાથમાં આવશે તો ગોતીશ, એને પૂછીશ. પણ તમને ક્યારેક કથા સાંભળતા કંઈક સંકોચ થઈ જાય, કાંઈ લખીને મૂકવું. અમારા ભાઈ આપી દેવું, કંઈક નિવારણ આવશે. મનમાં બેસી ન રહેવું, વિચારી કંઈક વિચારવું. ભાગવતા પ્રોક્તમ ભાગવતમ સંસ્કૃતમાં છે. ભાગવતા
પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાને સાક્ષાત કહેલું છે એટલા માટે નામ ભાગવત પડ્યું. ભગવાનના મુખમાંથી કહેવાયેલું છે એટલા માટે નામ ભાગવત પડ્યું છે. બીજું છે કે ભાગવત નામ શા માટે પડ્યું? તો કે આદિનારાયણે ભાગવત કહેલું એક શ્લોક એટલે કે ચતુર્શ્લોકી ભાગવત કહેલું. એમને આ ભાગવતનો એક શ્લોક બ્રહ્માજીને આપેલો. બ્રહ્માજીએ પોતાના પુત્ર આ ભાગવત નારદજીને આપેલું. નારદજીએ વ્યાસજીને આપ્યું. વ્યાસજી નામ એટલા માટે પડ્યું, વ્યાસે એનો વિસ્તાર કર્યો. 4 શ્લોકમાંથી 18,000 શ્લોક કર્યા. એટલે વ્યાસ એટલા માટે નામ પડ્યું કે એનો વિસ્તાર થયો એ શ્લોકનો. એટલે શ્રીમદ ભાગવત વ્યાસે પોતાના પુત્ર સુખદેવજી મહારાજને શ્રીમદ ભાગવત આપ્યું. અને સુખદેવજી મહારાજે ગંગાના કિનારે ગંગા ઘાટે પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. એટલા માટે શ્રીમદ ભાગવત એવું નામ પડ્યું. ત્રીજું એક કારણ છે, પરમાત્માનું નામાત્મક સ્વરૂપ છે એટલા માટે શ્રીમદ ભાગવત નામ પડ્યું. પરમાત્માનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. કે તમારી યાદ અમને કાયમ રહે, તમારા કાયમ રહીને દર્શન થાય. પરમાત્મા શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે ઉદ્ધવજી, મારું જે તેજ છે, હું ભલે સ્વધામ જાઉં પણ મારું સંપૂર્ણ તેજ હું આ શ્રીમદ ભાગવતની અંદર પધરાવીને જોઉં છું. હું તમે જ્યારે પણ શ્રીમદ ભાગવતના દર્શન કરજો, જોજો ખોટા વિચારો આવતા હશે ને તો શુદ્ધ વિચારો આવવા મળશે. ક્યારેક ક્રોધ આવે તો શ્રીમદ ભાગવત વાંચી લેવું, બધું શાંત થઈ જશે. પણ ખબર નહીં, લોકો શ્રીમદ ભાગવતને અડતા જ નથી. મને તો ઘણા કહે છે કે આ શ્રીમદ ભાગવત એટલે શું? હવે એને મારે શું કરવું, એને કેમ કેવું? એટલે હું એને કહું ભેંસ આગળ ભાગવત એટલે શ્રીમદ ભાગવત. હું એને એમ કહું ભાગવતનો અર્થ તો કરો મારે કાંઈ. એ મને પૂછે કે ભાગવત એટલે શું? વિચાર કરો, પરમાત્માનું સાક્ષાત તેજ, સાક્ષાત પરમાત્માનું વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવત. એના વિશે આવીને જ્યારે મને પૂછે કે આ શ્રીમદ ભાગવત એટલે શું, એટલે હું મારી ડોસી પુરાણની ભાષામાં વ્યાખ્યા કરું કે ભેંસ આગળ ભાગવત એટલે ભાગવત. આનું નામ ભાગવત. પણ સંપૂર્ણ ભાગવત એટલે પરમાત્મા સાથે મારું તમારે જોડવાનું કોઈ કાર્ય કરતું હોય તો એ શ્રીમદ ભાગવત છે. મને તમને પરમાત્મા સાથે જોડી દેવાનું આ કલિયુગમાં મોટામાં મોટું સાધન હોય. મને તમને પિતૃઓ સાથે જોડવાનું મોટામાં મોટું સાધન હોય તો શ્રીમદ ભાગવત. એથી પણ નીચા આવીએ, મારા અને તમારા વચ્ચે જોડવાનું કોઈ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત. ભાઈઓ વચ્ચે જોડવાનું કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત કથાનું મહત્વ ન સમજાય, આ ગ્રંથનું મહાત્મ્ય ન સમજાય તો ત્યાં સુધી અંદર પ્રેમ નહીં જાય. મારે તમારે જ્યારે સંબંધ છે ત્યારે પહેલા પરિપૂર્ણ રીતે જાણીએ ત્યારે સંબંધ પરિપૂર્ણ થતો હોય છે. એમ શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય જાણીએ ત્યારે એની અંદર આપણને રુચિ થતી હોય છે. એટલે મહાત્મ્ય એટલે શું? તો મહાત્મ્યની અંદર પહેલા મંગલાચરણ હોય. મંગલાચરણ એટલે શું? મંગલાચરણનો અર્થ થાય મમ પાપમ ગલીતિ ઇતિ મંગલમ. મમ પાપમ ગલતિ ઇતિ મંગલાચરણ. જે પાપને ગળી જાય, જે પાપને હણી નાખે એનું નામ મંગલાચરણ. મંગલાચરણનો બીજો અર્થ છે પોતાનું આચરણ શુદ્ધ કરી દે, એનું નામ મંગલાચરણ. એટલા માટે સુખદેવજી મહારાજ વર્ણન કરે, પરીક્ષિત રાજા હા સાંભળે. આ બાજુ 6 અધ્યાયની અંદર, પદ્મ પુરાણના 6 અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. ભાગવતજી પોતાનું મહાત્મ્ય નથી કીધું. હું મારું મહાત્મ્ય ન કહી શકું. આપણે કઈ આપણી બડાઈ થોડી કરી શકીએ. આપણે આપણું નામ આપણે ન કરી શકીએ. એટલે સ્કંદ પુરાણે, પદ્મ પુરાણની અંદર શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. અને એ મહાત્મ્યના 6 અધ્યાયની અંદર પ્રથમ શ્લોક છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વદ પ્રત્યાદિ હેદવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ કૃષ્ણાય વયમ પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયની અંદર મહાત્મ્ય કહેવામાં આવ્યું. એ મહાત્મ્ય એટલે કે શુદ્ધ આચરણ.
મંગલાચરણ સાંભળો એટલે આપણું શુદ્ધ મંગલ આચરણ થાય. આચરણની પણ આજે કિંમત છે. માણસ આજે શું કરે છે? ચરણને પૂજે છે પણ આચરણ નથી કરતો. આપણે બધા ચરણોને બહુ પૂજીએ. ગુરુનું ચરણ ભાવ્યું નથી કે આપણે એને પકડ્યું નથી. ચરણોને પૂજીએ છીએ, આચરણમાં નથી મૂકતા. ચિત્ત અને આનંદ સ્વરૂપ જે વિશ્વની ઉત્પત્તિ કરનારા છે, જે સ્થિતિ લય ના કરતા છે, ત્રિવિધ રામને નિવારણ કરે છે, એવા પરમાત્માના ચરણોમાં નમન કરે. આગળ જતા સાક્ષાત એવા સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા. પ્રથમ નમસ્કાર ભગવાન શ્રી કૃષ્ણને કર્યા, બીજા નમસ્કાર સાક્ષાત સુખદેવજી મહારાજને કર્યા છે. યમ પ્રવ્રજંતમનુ પ્રેતમ પ્રેતકૃત્યમ વૈપાયનો વિરહાતર પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેરું વંશર્વભૂતરદયં મુનિમાનતોસ્મિ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. બીજા શ્લોકની અંદર સાક્ષાત શિવ અવતાર સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા. સુખદેવજી મહારાજ એ પરમાત્મા શિવનો અવતાર છે. આ બાજુ પદ્મ પુરાણની અંદર કથાને આગળ વધારતા વ્યાસજી આપણને નૈમિષારણ્યની અંદર લઈ જાય. કથાનો પ્રારંભ કરું. નૈમિષારણ્યની અંદર ભાગવતના પ્રારંભની અંદર નૈમિષારણ્યની અંદર કથાઓ જાય છે. ભારતમાં 7 અરણ્યો આવેલા છે. નૈમિષારણ્યની અંદર થઈ છે શ્રીમદ ભાગવતજીની સુત પુરાણી કથા કરે અને 88,000 ઋષિઓ કથાનું શ્રવણ કરે. મહાત્મ્યની અંદર એની કથા છે. પ્રથમ 7 અરણ્ય અંદર પહેલું નૈમિષારણ્ય, બીજું દંડકારણ્ય, ત્રીજું સેવારણ્ય, ચોથું કામારણ્ય, પાંચમું ધર્મારણ્ય, છઠ્ઠું બદ્રિકારણ્ય એટલે કે બદ્રિકાશ્રમ, અને છેલ્લું અત્યારે જે એકદમ જાતતું જોગતું છે આપણે અવારનવાર જઈએ છીએ એવું ચંપારણ્ય, મહાપ્રભુજીનું ચંપારણ્ય. આ 7 અરણ્યો જે છે એ ભારતની ભૂમિ ઉપર આવેલા છે. 88,000 ઋષિઓનું બ્રહ્મ સત્ર નૈમિષારણ્યની અંદર થયું છે. 88,000 ઋષિઓ નૈમિષારણ્યની અંદર આવ્યા. સત્ર એટલે એમ કહેવાય કે બધા જ યજમાન હોય. એક યજમાન હોય એને જ્ઞાન યજ્ઞ કહેવાય. બધા જ યજમાન હોય એને સત્ર કહેવાય. એટલે જ આપણે પત્રિકા છપાઈ એમાં લખ્યું છે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ. આપણે એવું નથી લખ્યું શ્રીમદ ભાગવત કથા જ્ઞાન સત્ર, એવું નથી લખ્યું. જ્ઞાન યજ્ઞનો અર્થ થાય કોઈ એક પરિવાર યજમાન છે. જ્યારે સત્રનો અર્થ એ થાય કે જેટલા કથામાં બેઠા છે એ બધા જ યજમાન છે. 88,000 ઋષિઓ નૈમિષારણ્યની અંદર આવે. બ્રહ્માજી સાક્ષાત બ્રહ્માજી પધાર્યા. બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે અમારે સત્સંગ કરવા માટે ક્યાં બેસવું? અમારે સત્સંગ કરવો છે, અમારે કથા સાંભળવી છે, એના માટે બેસવા માટેનું કોઈ સ્થળ? મારે તમારે કથા બેસવી તો ગોતતા આવવું પડે વઢવાણમાં કે ભાઈ આ વાડી. એમ 88,000 ઋષિઓએ વિચાર કર્યો. 88,000 ઋષિઓને બેસવા માટે કેવડું મોટું જગ્યા જોઈએ. 88,000 ઋષિઓ આવ્યા અને બ્રહ્માજીને પ્રશ્ન કર્યો અમારે સત્સંગ કરવો છે, અમારે પરમાત્માનું નામ લેવું છે, પ્રભુમય બનવું છે, અમને કોઈ એવું સ્થાન બતાવો જ્યાં અમે બેસીને પરમાત્માની કથા સાંભળીએ. બેસી ગયા હતા. સુખદેવજીને બોલાવવા નથી જવું પડ્યું, સુખદેવજી સામે આવ્યા. અને આજે એવી દશા છે. વક્તા આવી બેસી જાય પછી કેવું પડે કે આવો હવે કથા શરૂ થઈ છે. શાસ્ત્ર ના પાડે, ભાગવત ના પાડે છે. ભાગવતના શ્રોતા અને વક્તાના નિયમોમાં આ નિયમ હમણાં આવશે આગળ કે શ્રોતાએ કેટલા નિયમો પાડવા અને વક્તાએ કેટલા નિયમો પાડવા. સોનક આદિ ઋષિઓ આદર સાથે સૂતજીનું પૂજન કર્યું. વ્યાસાસન પર સૂતજી બિરાજમાન થયા. સૂતજીને કહ્યું સોનકે અમને સત્સંગ કરાવો. સૂતજી કહેવા લાગ્યા કે હું તમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવીશ. સૂતજી
જ્યાં શ્રીમદ ભાગવતની કથા સંભળાવવા માટે તૈયાર થયા એવા સમયની અંદર 88,000 ઋષિઓએ 4 પ્રશ્ન કર્યા છે. એ 4 પ્રશ્નો સાંભળવા જેવા છે. હે પ્રભુ, હે પરમાત્મા, આપને મારે 4 પ્રશ્નો કરવા છે. આ 4 પ્રશ્નોના અમને ઉત્તર આપો. કારણ કે અમે બધા શાસ્ત્રો ભણ્યા છીએ, બધા શાસ્ત્રોનું પઠન કર્યું છે, પણ અમારે 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નોનું તમે નિવારણ કરો. અમને આ એક શાસ્ત્રમાંથી આ પ્રશ્નનો ઉત્તર અમને મળ્યો નથી. સૂતજી કહે, બોલો પ્રશ્ન. પ્રશ્નની શરૂઆત થઈ. ભક્તિ જ્ઞાન વિરાગ્રાપ્તો કર્યું, ચંદન અર્ચન કર્યું કપાળમાં અને નમન લાગીને પહેલો પ્રશ્ન પૂછ્યો દરેક ઋષિઓએ કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સુમેળ સિદ્ધ થતો વિવેક માણસ ક્યારે પ્રાપ્ત કરી શકે? ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વાળો વિવેક માણસની અંદર ક્યારે પ્રાપ્ત થાય અથવા વિવેક ક્યારે પ્રવેશ કરી શકે? આજે વિવેક હોય છે તો અંદર ભક્તિ નથી હોતી, જ્ઞાન નથી હોતું અને વૈરાગ્ય પણ હોતું નથી. પહેલો પ્રશ્ન એમ થયો કે ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય વાળો વિવેક કેવી રીતે પ્રાપ્ત થાય? બીજો પ્રશ્ન, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. બીજો પ્રશ્ન, સાધન કયું? મહાત્મ્યની અંદર આ 4 પ્રશ્નો થયા. પહેલો કે વિવેક વાળો વિવેક કેવી રીતે પ્રગટ થાય? બીજો પ્રશ્ન, પરિવારમાં રહીને મોહનો નાશ કેવી રીતે થાય? ત્રીજો પ્રશ્ન, આસુરી વૃત્તિનો નાશ કેવી રીતે પામે? અને ચોથો પ્રશ્ન, કલિયુગમાં શ્રેષ્ઠકારી સાધન કયું કે જેનાથી આપણો મોક્ષ થઈ શકે? 4 પ્રશ્નોની અંદર શ્રીમદ ભાગવતની સંપૂર્ણ કથા આવી જાય છે. સુત પુરાણી પ્રશ્ન સાંભળી અતિ રાજી થયા. દરેક ઋષિઓને કહેવા લાગ્યા સાવધાનતયા શૃણવંતુ. હે ઋષિઓ, તમે સાવધાન થઈને સાંભળો. સાવધાનતયા શૃણવંતુ. સાવધાન મારે તમારે સાવધાન થઈને સાંભળવાનું. સંસ્કૃતમાં છે સાવધાન, એ તો ગુજરાતી શબ્દ છે. પછી શૃણવંતુ એને ગુરુજીએ ભણાવ્યું છે એટલે પૂછ્યું. એના ગુરુ છે, મારા મિત્ર છે, એવું છે. અમૃતનું પાન કરો, તમારો શ્રાપ પણ ખોટો પડશે, તમે અમર બની જશો. સામે સુખદેવજી મહારાજ બેઠા છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજના ચરણોમાં દંડવત કરે, હે પ્રભુ, એક બાજુ તમે પરમ સંત અને એક બાજુ આ દેવતાઓ આવ્યા છે, હું શું કરું? સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે હે પરીક્ષિત, અમૃત પીવાથી અમર બનાય. અમૃત પીવાથી અમર બની જવાય. આ કથા અમૃત પીવાથી અભય બની જવાય. આજે દેવતાઓને પણ ડર લાગે અસુરોનો. એ અભય નથી, અમૃત પી લીધું, અમર બની ગયા, કોઈ મારી ન શકે એને. પણ બીક કેવી લાગે? ફડફડે. ક્યારે અસુરો આ રાક્ષસો આવી સ્વર્ગલોકની અંદર પ્રહાર કરશે ને અમને મારશે? અમૃત પીવાથી વ્યક્તિ અમર બને છે, અભય નથી બનતો. સુખદેવજી મહારાજ દેવતાઓની હાંસી ઉડાડવા લાગ્યા. હે દેવતાઓ, ક્યાં આ કાચને ક્યાં આ પારસમણી? ક્યાં કાચ ને અમૃત? એ તો કાચ છે. ત્યારે શ્રીમદ ભાગવતની કથા એ તો પારસમણી છે. હસી ઉડાવે છે સુખદેવજી મહારાજ દેવતાઓની. આ બાજુ દેવતાઓ કહેવા લાગ્યા, વસુદા વસુદા કથા લોકે વકાચ. સુખદેવજી મહારાજ દેવતાઓને કહ્યું કે ક્યાં તમારો આ અમૃત રૂપી કાચ અને ક્યાં શ્રીમદ ભાગવત રૂપી મણી? સુંદર પ્રસંગ ત્યાં ચાલે છે. દેવતાઓ પસ્તાયા, અમૃતનો કુંભ બાજુમાં મૂકીને એ પણ શ્રવણ કરવા લાગ્યા છે. કથા એ તો અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે, શ્રીમદ ભાગવત એમ કહે છે. અને એ પણ ભાગવતની કથા અમૃત કરતા પણ શ્રેષ્ઠ. કારણ કે સ્વર્ગલોકની અંદર એકવાર બ્રહ્માજીએ સત્યલોકમાં બધા જ શાસ્ત્રોને ભેગા કર્યા અને ત્રાજવું લઈને જોખવા બેઠા. શ્રીમદ ભાગવતની કથા છે.
બધા જ પુરાણો વેદથી લઈ શાસ્ત્રોથી લઈ બધા જ ને એક પલ્લામાં મૂક્યા. શ્રીમદ ભાગવતને એક પલ્લામાં મૂક્યું. જે ભાગવત વાળું પલ્લું હતું એ નીચે નમ્યું છે. એનો અર્થ એ થયો કે ભાગવત આપણને નમ્રતા શીખવાડે છે. સર્વથી નમ્ર છે ભાગવત. બધા જ ગ્રંથોનો સાર એટલે શ્રીમદ ભાગવત છે. વેદથી લઈ શાસ્ત્રોથી લઈ બધા જ ગ્રંથોનો સાર એટલે શ્રીમદ ભાગવત છે. બધા જ ભાગવતને પોતાનો ગ્રંથ માને. કોઈ પણ સંપ્રદાય લો, બધા જ સંપ્રદાયો. શંકરાચાર્ય એમ કહે કે ભાગવત ને હું ભણ્યો છું. વલ્લભાચાર્ય એમ કહે ભાગવતની ટીકા મેં લખી છે. રામાનંદાચાર્ય ભાગવતની ટીકા લખે. નિંબાર્કચાર્ય એની ટીકા લખે. આ બાજુ માધવાચાર્ય એ પણ ભાગવત ઉપર ટીકા લખે. છેલ્લે સહજાનંદ સ્વામીએ પણ ભાગવતની ટીકાઓ લખી છે, ભાગવતનું કથન કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ પણ ભાગવતની કથા બેસાડે છે. સહજાનંદ સ્વામીએ દરેક સંપ્રદાય ભાગવત શ્રીમદ ભાગવતની કથાને માન આપે છે. કારણ કે શ્રીમદ ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી, સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. આની કથા સાંભળવાથી, પરમાત્માની કથા સાંભળવાથી, ભાગવતની કથા સાંભળવાથી પરમાત્માની અંદર પ્રીતિ જાગે છે. શ્રીમદ ભાગવતની કથા એટલે ભક્તિને પ્રવાહને વધારનારું, ભક્તિના પ્રવાહને વધારે છે, સંસારના ભયને દૂર કરે છે અને પ્રભુને પસંદ કરે છે. એટલે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતની કથાની ત્રણ વસ્તુ થાય. એક ભક્તિનો પ્રવાહ વધે છે. મારા તમારો ભક્તિનો પ્રવાહ અવશ્ય વધે છે. બીજું કે આપણો ભય નાશ પામે છે. અને ત્રીજું છે પ્રભુ પ્રસન્ન થાય છે, પિતૃઓ પ્રસન્ન થાય છે. શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે, અતિ પ્રસન્ન થાય છે. આ નારદજીને સંભળાવી હતી. બ્રહ્માજીના પુત્રો, પ્રથમ પુત્ર બ્રહ્માજીએ જે સૃષ્ટિ ઉત્પન્ન કરી એમાં પ્રથમ સનત કુમારોને ઉત્પન્ન કર્યા. આ બ્રહ્મચર્યનું પ્રતીક એટલે સનત કુમારોએ આ કથા નારદજીને સંભળાવી હતી. સુતજી કહે ઋષિઓને કે આ કથા એ માણસની અંદર પાપને બાળવાવાળી કથા છે, માણસની અંદર શ્રદ્ધા પ્રગટ કરે છે. આ બાજુ સુતજી ઋષિઓને કહેવા લાગ્યા કે સુખદેવજી મહારાજ પાસેથી મેં કથા સાંભળી હતી, એ કથા હું તમને સંભળાવું છું. બ્રહ્માના 4 માનસ પુત્રો સનાતન, સતનંદન, સનત અને સનત કુમારો એકવાર ફરતા બદ્રિકાશ્રમની અંદર આવે છે. હિમાલયની અંદર જે બદ્રિકાશ્રમ છે ત્યાં બદ્રિકાશ્રમમાં આવે અને ત્યાં નારદજીનો ભેટો થાય છે. સનત કુમારો અને નારદજી મળે છે. નારદજીને મુખ ઉપરથી ઉદાસ જોયા. સનત કુમારો કહેવા લાગ્યા, હે નારદજી, આપ ઉદાસ શા માટે છો? નારદજી કહેવા લાગ્યા, હું પૃથ્વી ઉપર ફરવા ગયેલો અને મેં અમુક કલિયુગના દ્રશ્યો જોયા એટલે મારી ઉપર ઉદાસતા આવી ગઈ છે. સનત કુમારો કહેવા લાગ્યા, હરિનો દાસ ક્યારે ઉદાસ ન હોય, અને જે ઉદાસ હોય હરિનો દાસ ન હોય. હરિનો દાસ ક્યારે ઉદાસ ન હોય અને જે ઉદાસ હોય એ ક્યારે હરિનો દાસ ન હોય. કઈ ના હોય અને તોય સાહસ કરે, આ હરિનો દાસ. ખીચામાં કાઈ નહીં, નરસિંહ ત્યાં તો હરિનો દાસ કહેવાય. પત્ની પૂછે કે અઠવાડિયા પછી ઓલાના લગ્ન છે, કઈ ચિંતા નહીં, હરિનો દાસ. થશે સામળિયાના લગ્ન, વિજયભાઈ કઈ ચિંતા નહીં, થશે બધું બને છે. જ્યારે મોડું થાય પિતૃ કૃપા છે, હરિનો દાસ આજે ઉદાસ છે, સંત ચિંતા કરે. આજ નારદજી કલિયુગને જોઈને ચિંતા કરવા લાગ્યા છે. પૃથ્વી ઉપરથી ફરી જ્યારે સ્વર્ગલોકમાં ગયા, બદ્રિકાશ્રમમાં ગયા, પૃથ્વી ઉપરનું જે મેં વાતાવરણ જોયું છે એનાથી હું ઉદાસ થઈ ગયો છું. હું ભલે સંત હોય પણ મને ચિંતા વધી ગઈ છે. આનો કઈ ઉપાય બતાવો. સનત કુમારો કહેવા લાગ્યા કે તમે શું જોયું એ તો વાત કરો, કલિયુગમાં શું તમે જોયું? નારદજી કહેવા લાગ્યા, કલિયુગનો પ્રવાહ વધ્યો છે, બહુ કલિયુગનો પ્રવાહ વધી ગયો છે. હું ફરતો પૃથ્વી ઉપર ગયો. ક્યાં ફરવા ગયા? સનત કુમારે પૂછ્યું. નારદજી કહેવા લાગ્યા, પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. નારાયણ કરતા સ્વર્ગ
છેલ્લે હું બદ્રિકા આશ્રમમાં આવ્યો. કોઈ ઠેકાણે મને શાંતિ ન થઈ, કોઈ ઠેકાણે મને શાંતિ ન દેખાણી, કોઈ તીર્થધામમાં મને શાંતિ નહીં થઈ. સનત કુમારે પૂછ્યું શા માટે? કહેવા લાગ્યા નારદજી કે બરાબર કળિયુગ વ્યાપી ગયો છે પૃથ્વી ઉપર. નારદજી કળિયુગના લક્ષણોનું વર્ણન કરે છે. સનત કુમારો સામે કહેવા લાગ્યા કે હું પૃથ્વી ઉપર ગયો, બહુ દુઃખી થયો. સનત કુમારો કહ્યું તમે શું જોયું પૃથ્વી ઉપર, શા માટે દુઃખી થયા? નારદજી કહેવા લાગ્યા સત્યમ નાસ્તિ તપસ્સોચમ દયાદાનમ ચ ન વિદ્યતે ઉદરમ પરિણો જીવા વસકા કુટભાષિણ. હે સનત કુમારો, પૃથ્વી ઉપર સત્ય નથી રહ્યું, પૃથ્વી ઉપર તપ નથી, ધ્યાન નથી, પવિત્રતા નથી. દાનના બદલે લોકો લોભી બન્યા છે. જીવો બધા પેટ ભરા જીવો થયા છે. લોકો આળસુ બની ગયા છે. મહેનત વગરનો પૈસો કમાય છે. લોકો મંદબુદ્ધિના થયા છે. કરે છે બ્રાહ્મણો શાસ્ત્રોને વેચવા લાગ્યા છે, જ્ઞાનને વેચવા લાગ્યા છે. જ્ઞાનનું વેપારીકરણ થઈ રહ્યું છે. ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ ચાલે છે. હું નથી કહેતો તમે બાપા માથે ના લઈ લેતા. પાછળ ભાઈઓને થઈ ગયા અમે શું આવું કેમ કહે છે? ભાગવતજી કહે છે, નારદજી કહે છે ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ ચાલે છે. એમાં પાછા ઇન્દિરાજી આવે ત્યાંથી વધી ગયું. એ ભાગવતજી અધિક થઈ ગઈ. દિલ્હીનો કરંટ સીધો ઘરમાં લાગે છે. ગાદી દિલ્હીમાં, કરંટ ઘરમાં સીધો જ. આ કલિયુગના લક્ષણો છે. એમાં સ્ત્રીઓનો, બહેનોનો, માતાઓનો કોઈ વાત નથી. કલિયુગનો પ્રભાવ છે. એક સમય એવો હતો કે સામે કોઈ માણસ મળે તો સામેથી મળે તો કે જય શ્રી કૃષ્ણ, રામ રામ રામ. સૌરાષ્ટ્રની ધરામાં કેવળ પરમાત્માનું નામ એ જ મનને અને સ્વભાવને સ્થિર રાખી શકશે, વિવેક ઉત્પન્ન કરી શકશે. નારદજી દુઃખી થયા છે. યમુનાના તટ ઉપર આવે નારદજી, વિચાર કરે હવે શું કરું. બહુ કલિયુગના પ્રભાવથી બહુ દુઃખી થયા. યમુનામાં સ્નાન કર્યું નારદજીએ. સનત કુમારોને કહે છે કે હું આ બધું જોઈને યમુનાના તટ ઉપર આવ્યો, સ્નાન કર્યું એટલે મને શાંતિ થઈ. યમુનામાં સ્નાન કર્યું કારણ કે યમુના જળ તો પવિત્ર છે. ખરેખર આપણે બધા નહીં કહેતા આ ગંગાનું પાણી છે, પાણી કહેવાય જ નહીં. અમુક વસ્તુને અમુક હોય જ નહીં. ગંગા કઈ નદી થોડી છે, પાણી થોડું છે. અમુક વસ્તુને આપણે પાણી કહીએ છીએ, પાણી નથી. આને પુસ્તક ન કહેવાય, આને ભગવાન કહેવાય. ગંગાને નદી ન કહેવાય. એ તો સાક્ષાત દેવી છે. શિવજીના જટા સ્વર્ગ લોકમાંથી આવ્યા. ક્યાંથી? તો વિષ્ણુના નાભિ કમળમાંથી થતા બ્રહ્માજી પાસે થઈ અને શંકરની જટામાં પડ્યા. એ ભગીરથી લઈ આવ્યા. યમુનામાં જ્યાં સ્નાન કર્યું, નારદજીને થોડી શાંતિ થઈ. મને એમ લાગે છે કે નારદજીને શાંતિ થઈ, પણ આપણને બધા ક્યાં અશાંતિમાં છીએ. નારદજીને આપણે યમુનામાં રહેવા દઈએ. અત્યારે વિજયભાઈ પાછા 3 વાગે સ્નાન કરી, પાછા 3 વાગે સ્નાન કરીને આપણે ફ્રેશ થઈ, પ્રસાદ લઈ પાછા સનત કુમારો અને નારદજીનો સંવાદ મહાત્મ્યનો ત્યાંથી કથાને આગળ લઈ જશું. પણ આ કલિયુગના બધા લક્ષણોથી બચવા માટે કેવલ હરિનામ, પરમાત્માનું નામ, ઈષ્ટનું નામ અતિ જરૂરી છે. 2 મિનિટ અને નામ કીર્તન કરી છૂટા પડીશું. પછી જેને જે કરવું કરશે, બધા નામ લેશે. પણ અત્યારે કથાને વિરામ આપીશું. 3 વાગે કથાનું પોથી પૂજન કરીશું, આરતી સાંજે કરીશું, દરરોજ આરતી સાયંકાળે કરીશું. તો અત્યારે કેવલ હરિનામ કેવલ જાનામિ શ્રમસ્વ પરમે